નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 5 ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ તૈયાર રહેજો। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ આજના હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવનારી કલાકોમાં શરૂ થશે। જાણીશું કે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે રહેલી છે ભારેથી ભારે વરસાદની આગાહી, કારણ કે અત્યારે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા બદલાવો આવી ગયા છે। વાતાવરણીય અસ્થિરતાના ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આજે ગુજરાતમાં નાની નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે। તો ગુજરાતમાં ખાસ કરીને મિત્રો આવનારી ખાસ 6 થી લઈને 12 તારીખ ગુજરાત માટે ખૂબ જ અગત્યની છે। ગુજરાતમાં 6 થી લઈને 12 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ 15 ઓગસ્ટના રોજ બંગાળની ખાડી અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં 17 ઓગસ્ટના રોજ વાતાવરણીય અસ્થિરતા અને વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। સૌથી પહેલા મિત્રો જો તમે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતી જોવા મળી છે। આ વરસાદી સિસ્ટમના કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા હવે ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં કહી શકાય કે આંધી, તૂફાન, વંટોળ સાથે આજે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં ખાસ કરી મિત્રો ગુજરાતમાં જે અત્યારે સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર નોંધાણો છે। ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે અત્યારે અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર બનતી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધતા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણી ભારતના ભાગોની અંદર આ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ગુજરાતમાં તો બારે મેઘ ખાંગા થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ ગુજરાતમાં થવાનું છે। આ સાથે મિત્રો વાત કરીએ તો 17 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા ભાગો સાફ થશે। એ પહેલાં 17 તારીખના રોજ એક નાનકડી એવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે। એ વરસાદી સિસ્ટમ જેમ જેમ દિવસો પસાર થતા લો પ્રેશરમાંથી ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર કન્વર્ટ થશે। ત્યાર પછી મિત્રો વરસાદી સિસ્ટમ જ્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, કારણ કે મિત્રો અત્યારે જૂન અને જુલાઈ મહિનો ચોમાસાના વીતી ગયા છે, માત્ર આ છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતમાં 63% સુધીનો વરસાદ નોંધાણો છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખાસ કરીને મિત્રો કહી શકાય કે પ્રશાંત મહાસાગરની અંદર બનતા વાવાઝોડાના ભાગરૂપે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ વેગ મળે છે અને વરસાદી સિસ્ટમને વેગ મળતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં રીતસરના જળબંબાકાર જેવા પરિસ્થિતિનું નિર્માણ પણ થશે। મિત્રો તમે હાલનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અત્યારે ગુજરાતનું વાતાવરણ ભલે અત્યારે બિલકુલ ચોખ્ખું છે, પરંતુ અત્યારે ઉત્તર ભારતવાળી, પૂર્વ ભારતવાળી અને દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના રીજનના ભાગોની અંદર જેમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આગામી કલાકોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। તો અમુક ભાગોની અંદર આજે પૂરની આગાહી પણ સામે આવી રહેલી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમાં વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ સતત ગુજરાત નજીક આવતા ગુજરાતમાં બારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી, જેમાં સૌરાષ્ટ્રના તો આજે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે, જેમાં કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે વાત કરીએ તો આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। મોરબી, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં પણ વાતાવરણ ચોખ્ખું છે। સાથે સાથે આજે કહી શકાય ભાવનગર, અમરેલી અને બોટાદ લાગુના વિસ્તારની અંદર આજે ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધશે। તો બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. તો બીજી તરફ પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર પણ જ્યારે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, આ સાથે વેરાવળ છે, તમે જોઈ શકો છો એ રીતે મિત્રો ખાસ કરીને આજે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી. આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. હાલ મિત્રો હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે. એમના વિશે વાત કરીએ એ પહેલાં ગુજરાતમાં જાણીશું કે અત્યારે કેવું વાતાવરણ છે, કયા કયા ભાગોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. અને અત્યારે ન્યૂ દિલ્હી લાગુનો વિસ્તાર છે, પર્વતીય વિસ્તાર જે ભારતના છે, એટલે કે મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર કઈ રીતે વરસાદી સિસ્ટમ છે આગળ આવતી જોવા મળી છે. અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો એ વરસાદી સિસ્ટમની અસર શું ગુજરાતને થશે, સાથે જે નક્ષત્ર ચાલી રહ્યું છે આશ્લેષા નક્ષત્ર અને આવનારું નક્ષત્ર મઘા નક્ષત્રની અંદર ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે. ખાસ મિત્રો જ્યારે નવા નક્ષત્ર છે એ શરૂ થતા હોય છે ત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ છે ભૂક્કા કાઢતા હોય છે. જે રીતે મિત્રો છોતરા કાઢતો વરસાદ હવે આગામી કલાકોની અંદર ગુજરાતમાં શરૂ થાય એ પહેલાં કચ્છ લાગુના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના વચ્ચે મેઘરાજા આજે કોપાયમાન થવાના છે. આ સાથે મિત્રો ભાવનગરના ઘણા બધા ભાગોમાં હજુ પણ વરસાદે વિરામ લીધો છે, તો ખેતી પાકોને પણ હાલ મિત્રો ભારે અત્યારે નુકસાન થઈ રહ્યું છે. મિત્રો ખાસ મઘા નક્ષત્રની શરૂઆત 17 ઓગસ્ટના રોજ શરૂ થશે. 17 ઓગસ્ટના રોજ મઘા નક્ષત્રની છે એ ગધેડાના વાહન સાથે શરૂઆત થશે અને 17 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે. ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ સાથેના નવા વરસાદના રાઉન્ડ છે ગુજરાતમાં જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા અને દરિયાઈ કાંઠાના ભાગોમાં 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ સાથે જામનગર છે, સલાયા છે, દેવભૂમિ દ્વારકાના આજુબાજુના વિસ્તાર છે, ભાણવડ છે, આ સાથે પોરબંદર છે, તમે જોઈ શકો છો કાળાવાડ છે, ઉપલેટા છે, કુતિયાના લાગુના વિસ્તાર છે, જેતપુર લાગુના વિસ્તાર છે, ગોંડલ, ખાસ મિત્રો તમે જોઈ શકો છો વેરાવળ લાગુના વિસ્તારની સાથે સાથે જસદન છે, ગોંડલ છે, આ સાથે બાબરા છે, બોટાદ છે. તમે જે રીતે મિત્રો જોઈ શકો છો એ રીતે ભાવનગર, સોનગઢ, પાલિતાના, ખડસલિયા લાગુના વિસ્તારમાં પણ હવે પછીના દિવસોની અંદર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા કાઢશે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો સુરત છે, વલસાડ છે, આ સાથે નાસિક આજુબાજુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો નાની નદીઓમાં પૂરની પણ આગાહી સામે આવી છે. મિત્રો કહી શકાય કે બંગાળની ખાડીમાં બનતી જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ સૌપ્રથમ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થાય તો ગુજરાતના ભાગોને અસર થતી હોય છે. આ સાથે ભારતના પશ્ચિમ ભારતના ભાગોમાં ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, ધાનવડ લાગુના વિસ્તારની સાથે સાથે ભારતના ઘણા બધા ભાગોમાં છે એ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. જે રીતે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે, પરંતુ આવનારી આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈએ કહ્યું કે આગામી 15 તારીખ સુધી કોઈ ગુજરાતમાં વરસાદ લાવે કેવી અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાતમાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે તો એકલ બે તાલુકા હશે કે જ્યાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે. આમ તો ગુજરાતનું વાતાવરણ મિત્રો અત્યારે બિલકુલ ચોખ્ખું છે. માત્ર અત્યારે ગુજરાતના રિજનના ભાગોમાં, જેમાં ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જ વરસાદની અત્યારે સંભાવના છે. કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણ બિલકુલ અત્યારે ચોખ્ખું જોવા મળ્યું છે. આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણી ભારતના ભાગોની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ છે એ આપી શકે છે. હાલ ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થતી નથી.